અર્ધસૂત્રી વિભાજન માયોસિસ. બાળકો આવો હવે અર્ધસૂત્રી વિભાજનનું અધ્યયન કરીએ. અર્ધસૂત્રી વિભાજન 2 તબક્કામાં પૂરું થાય છે. આવો આપણે તે 2 તબક્કા એટલે કે અર્ધસૂત્રી વિભાજન 1 અને અર્ધસૂત્રી વિભાજન 2 પર વિસ્તૃત માહિતી મેળવીએ. અર્ધસૂત્રી વિભાજન ભાગ 1. આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે તેમ સમજાત ગુણસૂત્રો હોમોલોગસ ક્રોમોસોમ્સ વચ્ચે આનુવંશિક ભિન્નતા એટલે આનુવંશિક પુનર્સંયોજન જીનેટિક રીકોમ્બિનેશન હોય છે. વળી આ સમાન ગુણસૂત્ર 2 સેટોમાં વિભાજિત થાય છે અને 2 અગુણિત કોશિકાઓ બને છે. અર્ધસૂત્રી વિભાજન ભાગ 1માં આ રીતે ક્રિયા થાય છે. અર્ધસૂત્રી વિભાજન ભાગ 2. હવે આ ચિત્ર જુઓ. જો આપણે આ ચિત્રનું નિરીક્ષણ કરીએ તો જોઈ શકીશું કે ભાગ 2ના સૂત્ર વિભાજન સમાન છે. આમાં ભાગ 1માં બનેલી બંને એકકોષીય કોશિકાઓની પુનર્સંયોજિત ગુણસૂત્ર જોડીઓ અલગ થઈ જાય છે અને કોષો વિભાજિત થઈ જાય છે. આનાથી 4 અગુણિત એટલે કે હેપ્લોઇડ કોશિકાઓ બને છે. આ રીતે યુગ્મક અને બીજાણુ બનવાની પ્રક્રિયા પણ અર્ધસૂત્રી વિભાજન દ્વારા થાય છે. આ કોશિકા વિભાજન પદ્ધતિમાં એક દ્વિગુણિત કોશિકાથી 4 એકકોષીય કોશિકાઓ બને છે. કોશિકા વિભાજન દરમિયાન સમજાત ગુણસૂત્ર એકબીજાથી પાર ક્રોસઓવર થઈ જાય છે અને જીન પુનઃસંયોજિત રીકમ્બાઇન થઈ જાય છે. આને લીધે બનનારી બધી 4 પુત્રી કોષ એટલે કે ડોટર સેલ્સ આનુવંશિક રૂપે મૂળ કોશિકાઓ એટલે કે પેરેન્ટ સેલ્સ એકબીજાથી ભિન્ન હોય છે. આ રીતે અર્ધસૂત્રી વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. આવો હવે એક પ્રયોગના માધ્યમથી અર્ધસૂત્રી વિભાજનના તબક્કાનો અભ્યાસ કરીએ. સાધનો. પ્રયોગ માટે એક બીકર, કાચની સ્લાઇડ, કવર સ્લિપ, સાણસી, સંયુક્ત સૂક્ષ્મદર્શક એટલે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, વોચ ગ્લાસ લો, એક મધ્યમ કદની ડુંગળી અને આયોડિનનું મિશ્રણ પણ લો. રીત. સૌથી પહેલાં એક મધ્યમ કદની ડુંગળી લો. ડુંગળીને પાણી ભરેલા બીકરમાં એવી રીતે મૂકો જેથી ડુંગળીનો મૂળવાળો ભાગ પાણીને સ્પર્શે. 4 થી 5 દિવસ પછી ડુંગળીના મૂળનું નિરીક્ષણ કરો. આમાંથી કેટલાક મૂળના ભાગને કાપી લો અને તેને એક સ્લાઇડ પર લો તથા તેમાં આયોડિનના મિશ્રણના થોડા ટીપાં નાખો. આ મિશ્રણને 5 મિનિટ સુધી રહેવા દો. બાદમાં ડુંગળીના મૂળવાળા હિસ્સાને કાચની સ્લાઇડ પર મૂકી ચીપિયાના ચપટા ભાગ વડે દબાવી દો. તેના પર પાણીના 1-2 ટીપાં નાખીને કવર સ્લિપથી તેને એવી ઢાંકો કે ઢાંકતા સમયે તેમાં હવા ન રહે. હવે આ સ્લાઇડને એક સંયોજનવાળા સૂક્ષ્મદર્શકની નીચે રાખી જુઓ. તમે આ કોશિકા વિભાજનના તબક્કાને જોશો જે નીચે આપેલા ચિત્રમાં દર્શાવ્યું છે. આ ચિત્રમાં ડુંગળીના મૂળની ટોચમાં કોશિકા વિભાજનના જુદા જુદા તબક્કા દેખાય છે. સારું, હવે તમે મને એ ચિત્ર જોઈને બતાવો કે 2n એટલે દ્વિગુણિત કોશિકા શું છે? જેમાં ગુણસૂત્રના 2 યુગ્મ એટલે કે જોડા હોય છે તે દ્વિગુણિત કોશિકા કહેવાય છે. બિલકુલ સાચું. n એટલે કે અગુણિત કોષ શું છે? એ કોશિકા જેમાં ગુણસૂત્રોની માત્ર એક જોડી હોય છે તે અગુણિત કોશિકા કહેવાય છે. સમજાત ગુણસૂત્ર શું છે તે જણાવો. બધી પ્રજાતિઓની દ્વિગુણિત કોશિકાઓમાં ગુણસૂત્રોની જોડીઓની એક નિશ્ચિત સંખ્યા હોય છે. આમાંથી એક જોડીમાં ગુણસૂત્ર આકાર, પ્રકાર અને જીનમાં સમાન હોય છે. આવા ગુણસૂત્રોને સમજાત ગુણસૂત્ર કહેવાય છે. બિલકુલ સાચું. જોડી 2n છે કે n? કેમ? જે કોશિકાઓથી યુગ્મક બને છે તે 2n છે. યુગ્મક કોશિકાઓ n હોય છે કારણ કે જો યુગ્મક દ્વિગુણિત એટલે કે 2n હોત તો પ્રજનન સમયે જ્યારે માદા યુગ્મક અને નર યુગ્મક ફલિત એટલે કે ફર્ટિલાઇઝ થાય ત્યારે તેમની સંખ્યા 4n થઈ ગઈ હોત.
આનો અર્થ એ થાય કે ગુણસૂત્રોની સંખ્યા બદલાઈ જાત. આવા યુગ્મક એટલે કે ઝાયગોટમાં ગંભીર વિકૃતિ એટલે કે અસામાન્યતા એબનોર્માલિટી જોવા મળશે. સરસ. હવે તમે મને બતાવો કે એક કોશિકીય કોશિકાઓ કેવી રીતે બને છે. એક દ્વિગુણિત કોશિકામાં અર્ધસૂત્રી વિભાજન થવાથી એક કોશિકીય કોશિકા બને છે. તો આવી રીતે તમે આ પાઠમાં કોશિકા કેવી રીતે વિભાજિત થાય છે તેના વિશે વધારે વિસ્તારમાં અભ્યાસ કર્યો છે.